હાલ કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજે સોમવારે વહેલી પરોઢે 3 વાગે કચ્છના ભુજ તાલુકાના અટલનગર, ચપરેડી, નૈયા અને વરનોરા સહિત આજુબાજુના ગામડાઓના આકાશમાં એક અદ્ભુત ઘટના બની। લોકો ગાઢ નિંદ્રામાં પડી રહ્યા હતા ત્યારે આકાશમાં એક મોટો ઝબકારો થયો અને વીજળી પડે અને ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય। એવી જ રીતે થોડીક સેકન્ડો પૂરતો પ્રકાશ દ્વારા આખો વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો। ફાયરબોલ આકાશમાંથી જમીન તરફ આવતો ગયો તેમ તેમ તેના પ્રકાશની તીવ્રતા ઓછી થતી ગઈ અને જમીન પર પડે પહેલાં જ તે તેજ લીસોટો અંધારામાં અલિપ્ત થઈ ગયો। આ ઘટના જોઈને ખગોળશાસ્ત્રીઓના જે મનમાં કુતૂહલ ફેલાયું છે અને ફાયરબોલે જેટલી ઝડપથી પ્રકાશ ફેલાવ્યો અને એટલો ઝડપથી પ્રકાશ ગાયબ થઈ ગયો। તેના ઉપરથી એવું સમજી શકાય છે કે આ ફાયરબોલ આકાશમાં નિષ્ફળ ગયેલા સેટેલાઇટનો ભંગાર હોવો જોઈએ। તે ઉપરાંત રોકેટ લોન્ચિંગ વખતે પૃથ્વીના વાતાવરણમાં રહી ગયેલા પાર્ટ્સ હોઈ શકે અથવા તો થોડાક સમયથી દુનિયાના જુદા જુદા દેશો સ્પેસ સાયન્સના પ્રોગ્રામો માટે તેમજ કોમ્યુનિકેશનના કામ માટે સેટેલાઇટ લોન્ચિંગ રોકેટ દ્વારા કરે છે। અમેરિકાના સ્પેસ એક્સ કંપની દ્વારા લોન્ચ કરેલા 2 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું નથી। એવી જ રીતે જે ચાઇનાના રોકેટ લોન્ચિંગ સફળતા થયા નથી અને આવા અસફળ રોકેટના ભાગ પૃથ્વીના વાતાવરણમાં અને બહાર ફરતા હોય છે। આ વૈજ્ઞાનિકો તેને ડેબ્રી તરીકે ઓળખે છે। આવો કાટમાળ જ્યારે પૃથ્વીના વાતાવરણની નજીક આવે અથવા તો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઘર્ષણને કારણે સળગી ઉઠે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।